ભાવનગરમાં ડોનેટ ફોર દેશ કાર્યક્રમ શહેર કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો। ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા ડોનેટ ફોર દેશનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ભાવનગરના જશોનાથ સર્કલે શહેર કોંગ્રેસ દ્વારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો 140મો સ્થાપના દિવસની ઉજવણી કરી હતી। ડોનેટ ફોર દેશ કાર્યક્રમ અંતર્ગત ધનરાશિ એકત્રિત કરવામાં આવશે અને તેને દેશના લોકો માટે ઉપયોગમાં લેવામાં આવશે। શહેરના પ્રમુખ પ્રકાશભાઈ વાઘાણીએ આ પ્રસંગે આનંદની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે દેશમાં પહેલી વાર કોંગ્રેસ દ્વારા ડોનેટ ફોર દેશ ઝુંબેશ ઉપાડી છે અને આ ધનરાશિ દેશના લોકો માટે વાપરશે। રિપોર્ટિંગ બાય હિરેનભાઈ, ભાવનગર। 139મો કોંગ્રેસનો સ્થાપના દિવસ છે। ખૂબ આનંદની લાગણી છે અને મહત્ત્વની વાત એ છે કે ભારત દેશમાં કોંગ્રેસ પાર્ટીએ એક નવું ઝુંબેશ કે લોકો માટે ડોનેટ ફોર દેશ એટલે દેશના લોકો માટે આપણે કાંઈક આપીએ એ માટે આજે સમગ્ર ભાવનગર શહેર કોંગ્રેસ ટીમની એકત્રિત થઈ છે અને એ માટે અમે ફંડ લઈ ડાયરેક્ટ અમારે ઉપર જ ખાતામાં જમા થશે અને એને પ્રમાણપત્ર આપશે। એ કામગીરી અને એ પૈસા લોકો માટે વપરાવાના છે। ખૂબ આનંદની વાત છે।